નમસ્કાર મિત્રો, કે જ્યાં ડ્રોન છાંટી રહ્યું છે દવા, તો ખેડૂતોને હવે કોઈ પણ જાતનો વજન ઉપાડવાની જરૂર રહેતી નથી. જો આ સરસ મજાનું ડ્રોન દ્વારા દવાનો છંટકાવ ચાલી રહ્યો છે. સિંગની અંદર કપાસ, સિંગ, કપાસ, તુવર, ગમે તે પિયતની જે ઉત્પાદન કર્યું હોય આપણે ખેતરની અંદર, એની અંદર બધાની અંદર ડાંગર સહિતમાં દવા છાંટવા માટેનું આવી ગયું છે. આ સરસ મજાનું તમે જોઈ શકો છો કેમ છાંટી રહ્યું છે. તો પણ તમારે છાંટવું હોય તો કોની રાહ જોવો છો? હું તમને કોન્ટેક નંબર આપું, એ કોન્ટેક નંબર ઉપર જ તમારે ફોન કરવાનો છે. ભાવનગર જિલ્લાની અંદર કોઈ પણ ગામની અંદર એ વ્યક્તિ દવા છાંટવા માટે તૈયાર છે, અને ગમે ત્યારે કોલ કરો, રાતે પણ દવા છાંટી દેશે. એનું કારણ છે કે આ સરસ મજાનું ઉત્પાદન લેવા માટે ખેડૂતોને કોઈ પણ એવી જગ્યા બાકી નથી રહેતી કે ત્યાં દવા ન પહોંચી શકે. ફરજિયાત હંધી જગ્યાએ દવા પહોંચી જાય છે, અને સરસ મજાનું આપણે જે દવાનું પણ રિઝલ્ટ સારું મળતું હોય છે. જોઈ શકો છો કેટલી સ્પીડમાં છે અને કેવું સરસ મજાનું છાંટી રહ્યું છે. તો હવે અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, જેથી કરીને શરીરને કોઈ પણ કષ્ટ નહીં અને તમે આરામથી ખેતી કરી શકો. અને પણ દવાનું સારામાં સારું રિઝલ્ટ મળે. તો આવી સરસ મજાની અત્યારે યોજના ચાલી રહી છે, અને આવું કોઈ સિંગ છે, કપાસ છે, રાયડો છે, ગમે તે ઉત્પાદન, ડુંગળી છે, કોઈ બગીચા છે બાગાયત કે જ્યાં આંબાનું વાવેતર હોય, મોટા ભાઈ પણ આંબાની ખેતીમાં પણ દવા ડ્રોન દ્વારા છાંટી દે છે. અને ખૂબ સરસ મજાનું આવું આયોજન ચાલી રહ્યું હોય તો આપણે પણ આમાં સહભાગી બનવું જોઈએ, અને એકાદી વાર ખેતરની અંદર છાંટવી જોઈએ, જેથી કરીને તમને ખબર પડે. કુદરતી અવાજ એવો આવે ને નાની મોની જીવાત તો આમ હવાથી એની મરી જાય છે, એટલું તેનું પ્રેશર હોય છે. તો અમારી સાથે મિત્ર છે, અને એનો અમે નંબર તમને પણ આપશું. ભાઈ, તમારો નંબર એક બોલી જઈશું, તમારો મોબાઈલ નંબર. કેમ તમારા હસ્તક રાખો નંબર? હું નહીં આપી, નહીં કહી શકે તમારા હસ્તક, પણ હું શકે ડાયરેક્ટ તમારી સાથે વાત કરી શકે. અને તો એનો નંબર અમે તમને આપશું કે તમે સીધી એની સાથે વાતચીત કરી શકો છો અને વાત કરી. કામ ચાલુ છે ને ફોન આવે ઉપાડવાનો જ નહીં. અને સરસ મજાનું આવું ડ્રોન દ્વારા દવા છાંટીને એક આપણે આરામ થઈ શકે. જોઈ શકો એટલે સ્પીડ હોય છે. સ્પીડ એની બહુ હોય છે, જેથી કરીને દવા એકદમ આરામથી આખા છોડની અંદર પહોંચી વળે છે. તો સરસ મજાનું આવું યંત્ર આવી ગયું છે. તો આપણે ખૂબ ઉત્સાહ થવો જોઈએ કે જેથી કરીને કાંઈ પણ ક્ષેત્રની અંદર કામ કરવું હોય તો ખેતી આરામદાયક થઈ શકે છે.